વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। આખરે જિલ્લા પંચાયતના હોદ્દાઓ પર નામોની વરણી કરી દેવામાં આવી છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીના નામની જાહેરાત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નામો પર મહોર લગાવી દેવામાં આવી હતી, આખરે હવે નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીની નિમણૂક થઈ છે। ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ કે જેમની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી અધ્યક્ષ તરીકે કૈરવીબા વાઘેલાની નિમણૂક, શાસક પક્ષના નેતા તરીકે રાકેશ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે અને જ્યારે વાત કરીએ દંડકની તો મનીષાબેન પરમારની પસંદગી કરવામાં આવી છે। તમામ જે હોદ્દેદારો છે તેમના નામની જાહેરાત કરવામાં આવી એટલે તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી થઈ ગઈ હોય તો હવે આવતીકાલે જિલ્લા પંચાયતની બેઠક મળવાની છે। આજ રોજ વડોદરા જિલ્લા પંચાયત તરીકે મારી પસંદગી કરી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લાના અધ્યક્ષ વિજય બ્રહ્મભટ્ટ સાહેબ, પ્રભાવી ઋત્વિજભાઈ પટેલ સાહેબ, રસિકભાઈ પ્રજાપતિ સાહેબ તેમજ અમારા ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ, વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્ય શ્રી સાંસદશ્રીઓનું તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા જિલ્લો વધુ વિકસિત થાય તે માટે હું જિલ્લા પંચાયતની ટીમ સાથે કામ કરીશ। જય હિન્દ, જય ભારત। સૌપ્રથમ તો આપણે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેઓ મારી પર વિશ્વાસ રાખીને મને પક્ષની જવાબદારી આપી છે। જિલ્લા પંચાયતના સમસ્ત ટીમ સાથે મળીને અમે જિલ્લાના વિકાસના કામો કરીશું। હું ઉપપ્રમુખ બન્યો છું। હવે મારી 32 જણની ટીમ સાથે લઈ અને સાથે ચાલીશ અને બીજું ભારતીય જનતા પાર્ટીએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે એમનો ખૂબ આભાર માનું છું। અમારા ધારાસભ્યશ્રી બધાનો આભાર માનું છું અને ખૂબ સારી રીતે જે કામો બાકી છે જિલ્લા પંચાયતના એ આ સાથે લઈ 32ની ગ્રાન્ટ વપરાય એ રીતનું આયોજન કરી અને કાર્ય કરીશું। જિલ્લાના સંગઠન, અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને જનતા બધાએ મારા પર આજે વિશ્વાસ દાખવ્યો છે એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેઓએ જે મારા પર વિશ્વાસ દાખવ્યો છે એને પૂર્ણ કરવા માટે હું બાંહેધરી આપું છું। આ પદ આપ્યું છે એ બહુ મહત્વનું છે જનતા માટે, જનતાની સેવા કરવા માટે, તો એનો હું પૂર્ણપણે નિષ્ઠાપણે હું નિભાવી શકું એવી હું પૂર્ણપણે બાંહેધરી તમને લોકોને ધારાસભ્યશ્રીએ અને ભાજપ પાર્ટીએ દરેક નાગરિકની બેઝિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જ છે અને એને પૂર્તિ કરવા માટે એ લોકો તત્પર જ છે। તો એ લોકો ધીમે ધીમે જેમ પણ જે રીતે સરળતાથી કામ થઈ શકે એવી રીતે પાણીનું પણ તમે જોઈ શકશો કે દરેક જગ્યાએ ધીમે ધીમે જેમ જેમ કાર્ય પૂરું થાય છે એમ પાર્ટીના વ્યક્તિ લોકો પૂરું કરે જ છે। તો હું પણ એવી આશા રાખીશ કે એના આગળ હું વધારી શકું એ જ કામને। આમ તો પ્રદેશના મૌલવી મંડળે અમારા પક્ષના પ્રમુખ પ્રદેશ અધ્યક્ષ માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ, રત્નાકરજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ એટલે પ્રદેશની નેતાગીરી અને જિલ્લાની નેતાગીરીએ જે વિશ્વાસ મૂક્યો છે તમામ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સૌની ઉપર, મને પણ ખાતરી છે કે આ નવી ટીમ ભેગી મળીને વડોદરા જિલ્લાનો ખૂબ સરસ વિકાસ કરશે અને તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું। એક સારી ટીમ આજે જાહેર થઈ છે। પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડક અને નેતા, એમાંથી 5માંથી 3 બહેનો પસંદ કરવામાં આવી છે અને ઉપપ્રમુખ અને નેતા તરીકે ડભોઈ વિધાનસભા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોને પસંદ કરવામાં આવ્યા છે। હું તમામને અભિનંદન આપું છું અને એક સંયુક્ત થઈને આ ટીમ જિલ્લાના વિકાસના કામો કરે, કારણ કે જિલ્લામાં 34માંથી 32 સભ્યો ચૂંટાયેલા ત્યારે જિલ્લાના લોકોની આશા અપેક્ષાઓ વધી જતી હોય છે, ત્યારે આશા અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે તમામ સભ્યો એક ટીમ તરીકે કામ કરશે એવી તમામ પાસે અપેક્ષા। 50% મહિલા મતનો પાર્ટીનો નિયમ છે અને પાર્ટી એને ફોલો કરેલો છે।
આગામી સમયમાં હજુ સમિતિઓની પણ નિમણૂક થવાની છે, એમાં દરેકને ન્યાય મળવાનો છે અને મહિલાઓને આગળ કરી આગામી સમયમાં આપ જાણો છો કે વિધાનસભા અને લોકસભામાં પણ 33% મહિલા અનામત આવવાનું છે, ત્યારે અમારે એ પ્રમાણેના ઉમેદવારોને તૈયાર કરવા એ આજના સમયની જરૂરિયાત છે અને પાર્ટીએ એને પ્રોત્સાહન આપ્યું છે. પ્રમુખ તરીકે જ્યોત્સનાબેન રબારીનું નામ છે, ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ પટેલ છે, કારોબારી ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલા છે, પક્ષના નેતા તરીકે રાકેશભાઈ પાટણવાડિયા અને દંડક તરીકે મનીષાબેનનું નામ જાહેર કરવા. પાર્ટીએ જે સંઘર્ષને બલિદાન પછી નામ કમાયું છે, આજે ભારતીય જનતા પાર્ટીની છાપ છે એને ક્યાંય દાગ ન લાગે, વાણી વર્તન ને વ્યવહાર એવું હોય એવી અમારી અપેક્ષા છે. વડોદરા જિલ્લા પંચાયતના વિકાસને વેગ મળે, વિકાસના કાર્યો થાય અને પ્રમાણિકપણે વહીવટ થાય અને છેવાડાના માનવીની ચિંતા થાય, એ જ અમારી અપેક્ષા.